એક મસ્ત વાર્તા. એક પિતા જેને એક દીકરી છે અને એ સવાય હેતથી એને મોટી કરે છે અને દીકરીને પણ એના પિતા પ્રત્યે એટલો સ્નેહ એટલો પ્રેમ કે વાત પૂછોમાં. દીકરીને ઘરમાં બધા વગર ચાલે પણ એના પિતા વગર ન ચાલે. જ્યાં સુધી એના પપ્પા ઘરે ન આવે ત્યાં સુધી એ જમે પણ નહીં. અને પિતાને પણ એવું, ગમે એટલા થાક્યા હોય એ ઘરે આવે અને એની દીકરી ખાલી એને પૂછે કેમ છો પપ્પા, તો એનામાં એટલો બધો થાક ઉતરી જાય. ધીમે ધીમે વર્ષો વીત્યા, દીકરી મોટી થતી ગઈ, પિતા આવી રીતે પ્રેમ આપતા ગયા અને આમ બી છેલ્લે કહેવાય ને કે દીકરી તો પારકી થાપણ છે. લગ્નનો સમય નજીક આવી ગયો. વિદાય વેળાએ દીકરી પિતાને ગળે વળગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને પિતા પણ ગળગળા થઈ ગયા અને એને પણ રડવું આવી ગયું અને પોતાની દીકરીને કહે છે કે અડધી રાત્રે પણ મને ફોન કરજે, તારે કાંઈ પણ કામ હોય ને તો ચિંતા ન કરતો, તારો બાપ હજી જીવે છે, તું કાંઈ ઉપાધિ ન કરતી. વળાવી પાર્કે ઘરે ગઈ, ત્યાં 2-4-6 મહિના ગયા, ફોન કરતી ક્યારેક ક્યારેક. પછી દિવાળી પછી એક દિવસ ઓચિંતા રોકાવા આવી એટલે પિતાએ સાંજે જમી લીધા પછી સહજતાથી પૂછ્યું કે તારા ફોન એટલા બધા નથી આવતા, તો તને કઈ ત્યાં દુઃખ નથી આપતા ને, તો મને કહેજે, તે લોકો સાથે હું વાત કરું. એ કે ના, દુઃખની તો શું વાત કરું, એક શબ્દ મને કોઈ દિવસ નથી કીધો. મારા સાસુ સસરા છે એ મને વહુની જેમની દીકરીની જેમ રાખે. કદાચ મારે ઉઠવા મોડું થયું હોય ને તોય મને કાંઈ નથી કહેતા, અને જમવામાં પણ કાંઈ મારી રસોઈમાં મિસ્ટેક હોય તો મને એમ ન કહે કે આ કેમ આવું બનાવ્યું, ઉલટાની મને મદદ કરે. મારા પતિદેવ પણ એટલા સારા છે કે મારે કોઈ દિવસ એની સાથે કાંઈ ઝઘડો નથી થયો અને મને સમજે છે અને હું એને સમજું છું. આખો પરિવાર મારો વેલ સેટ છે અને મને એની યારે મજા આવે છે, એટલે મને ક્યારેય કોઈ દિવસ તમારી એ લોકો યાદ નથી આવવા દેતા, એટલા મને પ્રેમથી સાચવે છે. હવે આ વાર્તા છે ને, આ આપણને એ શીખવે છે કે તમે જેવા વ્યક્તિ હશો ને, તમને સામે એવું વ્યક્તિત્વ મળી જ રહેવાનું છે, એવો પરિવાર મળી જ રહેવાનો છે. અને ઘણા એવા દાખલા છે અને ઘણા એવા ઉદાહરણ છે આવા સમયમાં પણ, એટલે આવું થઈ શકે છે. વિદેશમાં એક 15 વર્ષનો છોકરો એક દુકાનમાંથી બ્રેડનું પેકેટ ચોરીને ભાગતો હતો, પણ એક કાચમાં અથડાઈ ગયો અને ત્યાં પકડાઈ ગયો. એટલે દુકાનદારે પોલીસને બોલાવી પોલીસ તેને કોર્ટમાં હાજર કર્યો એટલે જજ સાહેબે તરત પ્રશ્ન પૂછ્યો કે તમે ખુદ ચોરી કરનાર વ્યક્તિ પોતે છો? હા. તમે બ્રેડનું પેકેટ ચોરી કરીને શા માટે ભાગતા હતા? તો પેલા છોકરાએ જવાબ આપ્યો કે જો સાહેબ, મારા પિતા છે નહીં, મારી માં છે એ કોઈ કામ કરતી નથી, એ પહેલેથી જ એટલી બીમાર છે, હું દરરોજ કામ કરું અને એમાંથી પૈસા મળે એમાં એને જમાડું. હવે 2 દિવસ પહેલા મારી માં એ વધારે બીમાર થઈ ગઈ એટલે આખો દિવસ એની સેવામાં રોકાયો હતો, જેના કારણે હું કામે ન જઈ શક્યો. કામે ન ગયો એટલે મારા શેઠે મને કાઢી મૂક્યો. મારે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી અને જમાડવું કેમ મારી માને, એટલા માટે મેં ચોરી કરી, બાકી મારો કોઈ ઈરાદો એવો નહોતો ચોરી કરવાનો. ત્યારે જજ સાહેબે એવું કર્યું, બધા લોકો વચ્ચે જાહેર કર્યું કે ખરેખર અત્યારે આ કામમાં, આ જે ગુનો થયો એમાં સૌથી વધારે વાંક સમાજનો છે, અત્યારે બેઠેલા આપણા બધા લોકોનો છે કે કોઈ માણસને ભૂખના લીધે આવું કામ કરવું પડે છે. એટલે અત્યારે જેટલા લોકો છે એ બધા લોકોને હું $10 મારા સહિત દંડ કરું છું અને દુકાનદારને $1000 ભરવાની તાકીદ આપી દઉં છું કે એને ભરવાનો રહેશે, અને જો એ નહીં ભરે તો એની શોપ બંધ કરવામાં આવશે. તાત્કાલિકના ધોરણે બધા લોકો અત્યારે $10 અહીંયા જમા કરો અને અંતે આ બધા પૈસા એ છોકરાને આપવામાં આવે. છેલ્લે છોકરાને આપવામાં આવ્યા અને પછી છોકરો પોતાની માતાની સેવા કરવા લાગ્યો અને પછી પોતે સારા કામે પણ ચડી ગયો. એટલે ચાણક્યએ બહુ સારી વાત કહી છે કે જ્યારે કોઈ માણસ ભૂખના લીધે ચોરી કરે ને ત્યારે સમાજનો વાંક ગણાય છે. હવે આ વાર્તા આપણને શું શીખે કે આપણી પાસે આટલું ધન હોય કે જેમાં આપણું પૂરું થઈ જાય અને તોય 2-5 પૈસા વધતા હોય તો ક્યારેક કોઈ ગરીબ માણસના છોકરાને કે કોઈ વ્યક્તિને દાન કરીએ અને એને કંઈક આપીએ અને એને કંઈક જમવાનું આપીએ તો કદાચ આપણે એક વ્યક્તિનું પેટ ઠારી શકીએ તોય ઘણું છે. આપણે ઝાઝા લોકોને ખુશ કરવાની જરૂર નથી, ખાલી એક વ્યક્તિને આપણે રાજી કરી દઈએ ને તોય કદાચ ઈશ્વર રાજી થઈ જશે અને આપણું કર્તવ્ય પૂર્ણ થઈ જશે. તમારો આ વાર્તા વિશે શું કહેવું છે? એક મસ્ત વાર્તા. એક વખત 2 બહેનો બારે બેઠા હતા, એમાંથી એક કહે છે કે હું કેટલા સમયથી જોઉં છું કે તારા ઘરે વહુ આવી અને 5 વર્ષ થઈ ગયા છતાં
તું કોઈ દિવસ એની સાથે ઝઘડી નથી, કોઈ દિવસ તારો ઊંચો અવાજ નથી આવ્યો, આવું કેમ? અને મારે તો કઈ ને કઈ ઊભું જ હોય. મને તો એને જ સમજાતું તું આટલી શાંતિથી કેમ રહી શકે. એ કે જો હું છે ને એની ભૂલો ન શોધું, એને મદદ કરું. મતલબ કે સવારમાં મને ચા આપે, ચા ક્યારેક મોડી રહી જાય એનાથી, તો હું એમ કહું કે બેટા મને થોડીક મીઠી કરી આપને, કારણ કે છે ને મને આજે ઊંઘ નથી ઉડતી ને તો જરાક સુગર વધારે આવી જાય ને તો મને ઊંઘ ઉડી જાય. પછી કે બપોર જમવા બેસું ત્યારે શાકમાં મીઠું ન હોય ને તો એને એમ ન કહું કે કેમ મીઠું નથી નાખ્યું. હું એવું કહું કે બેટા મને આજે થોડુંક ખારું ખાવાનું મન થયું ને તો મને મીઠું આપને, તો છે ને મને મજા આવે. પછી કદાચ એને શીરો બનાવ્યો હોય ને તો ક્યારેક શીરો છે ને બહુ આમ વધારે જાડો બનાવી દીધો હોય, એમાં ઘી વગેરે સરખું ન નાખ્યું હોય, તો એને એમ કહું કે બેટા મને છે ને થોડુંક આજે મજા નથી ને સરખું નથી ને તો મને ઘી ને એમાં થોડુંક વધારે નાખી દે ને તો શું મને વાંધો ના આવે. પછી રાત્રે ખીચડી કરી હોય તો ખીચડી એને થોડીક આમ છે ને જાડી ખીચડી ભાવે અને મને ઢીલી ભાવે, તો હું એમ કહું કે બેટા મને આજે પેટમાં સરખું નથી ને તો મારે ખીચડી દહીં ખાવા ને તો મને ઢીલી ખીચડી જો કરી દે ને તો વધારે સારું. અને એક કામ કર, હું જ કરી લઉં, તું તારું બીજું કામ કરતી થા, તો આપણે વહેલા નવરા થઈ જાય. અને ક્યારેક અમે સવારે કામ કરતા હોય ને ત્યારે એની પાસે વધારે કામ હોય ને ત્યારે હું એને એમ કહું કે બેટા એક કામ કર, લા હું તને મદદ કરું, એટલે આપણે છે ને 11 વાગે નવરા થઈ જાય અને આપણે બે મંદિરે જઈ શકીએ. હવે આવી ટેવ મને એકને નહીં, મારા આખા પરિવારને આવી ટેવ કોઈ દિવસ કોઈને સંભળાવે નહીં. એને જે રીતે જોતું હોય ને એ રીતે માંગી લે, પણ સામેવાળાને દુઃખ ન લાગે ને એવી રીતે કે. એટલે આટલા વર્ષો સુધી અમારે કોઈ દી એક પણ પ્રકારની એવી તકલીફ નથી થઈ. આ વાર્તા આપણને શું શીખવાડે? આપણને એ શીખવાડે કે પરિવારમાં રહીએ ને તો ક્યારેક કહેવું હોય ને તો કઈ રીતે કહેવું ને એ આપણને ખબર પડવી જોઈએ. જો એ નહીં ખબર પડે ને તો બધું નકામું છે અને દરરોજ ઝઘડા થશે. તમારો વાત વિશે શું કેવું છે પ્લીઝ? એક મસ્ત વાર્તા. એક રાજા જે ક્રૂર હતો અને હવે સાવ બદલાઈ ગયો છે. એટલે મંત્રીમંડળને આશ્ચર્ય થાય છે અને પૂછે છે કે હે રાજા, તમે આટલા બદલાઈ ગયા, પ્રજા તમારા ઉપર વિશ્વાસ નથી કરતી, કે આટલા ક્રૂર રાજા આટલા દયાળુ કેમ બની ગયા? તો રાજા કહે છે કે મારા જીવનમાં અમુક ઘટના બની ગઈ ને એના કારણે હું આટલો બદલાઈ ગયો. તો કે કેવી બની ઘટના? એને કીધું કે એક દિવસ હું છે ને શિકાર કરવા હમણાં જતો હતો, તો મારો ઘોડો લઈને જતો હતો, રસ્તામાં મેં એક શિયાળની પાછળ એક કૂતરાને ભસતા જોયો, એની પાછળ ભાગતો હતો. શિયાળે ખૂબ બચવાના પ્રયત્ન કર્યા, ગુફા સુધી પહોંચવા ગયું, ત્યાં જ કૂતરાએ એનો પગ છે મોઢામાં લઈ લીધો, એનો પગ ભાંગી ગયો શિયાળનો. કૂતરો આગળ ચાલ્યો, ગામ પાસે વ્યક્તિ પાસે હજી આવે અને ભસે એ પહેલા જ એ વ્યક્તિએ પથ્થર ઉપાડી અને જોરથી ફેંક્યો, એટલે કૂતરાના પગમાં લાગ્યો અને કૂતરાનો પગ ત્યાં જ ભાંગી ગયો. કૂતરો ભસતો ભસતો એની હજી બાજુમાં આવે ત્યાં સુધીમાં તે પડી ગયો ત્યાં. તો કૂતરો ભસતો હતો એટલે ઘોડો ગભરાઈ ગયો અને એને તરત પોતાની લાત ઉલાડી અને લાત પેલા પથ્થર મારવા વાળા વ્યક્તિને જઈને લાગી, એટલે એ માણસનો પણ ત્યાં પગ ભાંગી નાખ્યો. એવી લાત મારી ઘોડાએ. ઘોડો કૂતરો ફસ્યો હતો એટલે ગભરાઈ ગયો હતો, એટલે ત્યાંથી ભાગ્યો અને આગળ એક મોટો ખાડો હતો, એ ખાડામાં જઈને પડ્યો, એટલે ઘોડાનો પણ પગ ત્યાં ભાંગી ગયો. આટલું મેં જોયું ને ત્યાં મને એમ થઈ ગયું કે ક્યારેય કોઈ દિવસ કોઈનું અહિત ન કરાય. જો અહિત કરીએ તો આપણી યાર એવું થાય ને થાય. આવું છે એને કીધું. તો મંત્રીમંડળ સમજી ગયો કે હવે રાજાનું કંઈક કરવું જોશે, નહીંતર આપણે જે બધી સુવિધાઓ મળે છે એ ઘણી ઓછી થઈ જશે. એમાંથી એક મંત્રીએ નક્કી કર્યું કે આજે રાજાનું મારી જ નાખીશ. પગથિયા ચડીને ઉપર આવતો હતો, તેમાંથી એક પગથિયું ભૂલાઈ ગયું. એવી રીતે ગબડીને પડ્યો કે હજી નીચે પહોંચ્યો ત્યાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું, મૃત્યુ પામ્યો. અને રાજાને ખબર પડી તો રાજા એ કીધું કે જેવું કર્મ કર્યું એવું ફળ એને મળ્યું. એક ઇંગ્લિશમાં બહુ સરસ કહેવત છે કે ઇવેલ બિગેટ્સ ઇવેલ, મતલબ તમે જેવું કર્મ કરો છો, તમે કોઈને ફસાવવાનો પ્રયત્ન કરો છો તો વેરી સૂન તમે કોઈ જગ્યાએ ફસાવાના જ છો. એટલે હંમેશને માટે સારું કર્મ કરીએ, સારા લોકો સાથે વ્યવહાર બાંધીએ અને વ્યવસ્થિત મજાથી રહીએ, નહીતર આપણે આ ચક્રમાં આવવાના જ છીએ. તમારું આ વાર્તા વિશે શું કહેવું છે? એક મસ્ત વાર્તા. એક વખત એક બિઝનેસમેન જેને સવારે ઉઠવામાં મોડું થઈ ગયું છે, 2 કલાક પછી એની મીટિંગ છે, એટલે પોતે વિચારે છે કે હવે હું જો એ મીટિંગમાં ન પહોંચ્યો તો બહુ મોટો પ્રોજેક્ટ મારા હાથમાંથી જતો રહેશે. એટલે પોતાની કાર લઈ
અને સ્પીડમાં નીકળે છે. જેવો નીકળે છે થોડા કિલોમીટર દૂર જાય છે ત્યાં એક વચ્ચે પુલ આવે છે. જેવો એ પુલ ઉપર પહોંચે છે ત્યાં કોઈ કારણોસર એની કારમાંથી એક પાછલા વ્હીલમાંથી 4 બોલ સરકી અને નદીમાં જતા રહ્યા છે. વ્હીલ જુદું થઈ ગયું. સદભાગ્ય એટલા કે કોઈ નુકસાન ના થયું આ માણસને. બહાર આવ્યો, જોયું, તરત પોતાની જાતને કોસવા લાગ્યો કે આજનો દિવસ જ ખરાબ છે. સવાર ઉઠવામાં મોડું થયું, અત્યારે જાઉં છું તો એમાં પ્રોબ્લેમ આવે છે. જો 1 કલાકમાં ન પહોંચ્યો તો પ્રોજેક્ટ પણ જતો રહેશે. કરવું શું? આવો દિવસ હોય કઈ? તો એ સમય દરમિયાન ત્યાંથી કોઈ બાપા નીકળ્યા. ગામડાના વૃદ્ધ માણસ હશે એટલે એને પૂછ્યું કે કા બેટા તું કેમ આટલો ઉદાસ થઈને બેઠો છે? એ કે બાપા તમને આમાં કઈ ખબર ન પડે શું તમે મને વારંવાર પૂછો છો? જાઓ ને. પણ એ કે બેટા તું મને કે કદાચ તને કઈ મદદ મળી જાય. એ કે સારું, હું અહીંયા આવ્યો, મારી ગાડી જેવી અહીંથી પસાર થતી હતી, બોલ એમાંથી નીકળી ગયા, નદીમાં જતા રહ્યા, વ્હીલ જુદું થઈ ગયું, હવે શું કરું કહો? અરે બેટા આમાં કાંઈ નથી, તું જો બધા વ્હીલમાં કેટલા બોલ હોય? એક વ્હીલમાં 4 બોલ હોય. સારું, બધામાંથી એક કાઢી લે. પેલા માણસે એક બોલ કાઢી લીધો. સારું, હવે તારું આ વ્હીલ લગાવ, એમાં 3 બોલ લગાવી દે. લગાવી દીધા. હવે જોજી બધામાં 3 થઈ ગયા. એ કે હા. હવે તારી ગાડી ચાલશે? એ કે હા. આગળ ગેરેજ આવે એટલે એક બોલ બધામાં નખાવી લેજે એટલે તારું કામ ચાલી જશે. પેલો માણસ બિઝનેસમેન બાપાના પગમાં પડી ગયો કે મને આવો વિચાર કાં ના આવ્યો. ત્યારે બાપાએ જે જવાબ આપ્યો ને એ સમજવા જેવો છે. એને એવું કીધું કે તું છે ને એ સમસ્યાનું ચિંતન કરતો હતો અને હું સમાધાનનું ચિંતન કરતો હતો. કારણ કે જિંદગીમાં બનેલી ઘટનાઓ છે ને એ ઘટના એટલે બની ગઈ. હવે એના ઉપર તમે ચિંતા કરો તો કાંઈ નથી થવાનું. એના કરતા હવે એનું નિવારણ શું લાવી શકાય જો એના ઉપર એકવાર વિચાર કરીએ ને તો લગભગ આપણી જિંદગી આખી સુધરી જાય. પણ માણસ લગભગ આ જ નથી કરી શકતા, એટલે જ દુઃખી છે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.